स्वाध्यायः परमं तपः। જ્ઞાન તણા દીપકની વાટે ઉગડે બીડ્યા મોતી, માટીમાંથી માનવ પ્રગટે તમસ ભેદીને જ્યોતિ. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, જ્યાં સ્વાધ્યાયનો દીપક કદી ઉલવાતો નથી. આજે જ લોગ ઓન કરો www.baou.edu.in. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. स्वाध्यायः परमं तपः। મિત્રો, નૂતન સંસ્થાનવાદના સ્વરૂપ તરીકે આર્થિક બાબતો, રાજકીય બાબતો અને લશ્કરી તાકાતના સંદર્ભમાં આપણે ચર્ચા કરી. એટલે સ્વતંત્રતાના સંદર્ભમાં જ્યારે આપણે આ ચર્ચા કરી એની અંદર મુખ્ય 3 બાબતો હતી. એક તો મૂળ સંસ્થાનો, બિન સંસ્થાનીકરણ અને નૂતન સંસ્થાનો. આ ત્રણેય પરિસ્થિતિમાંથી મિત્રો આપણે પસાર થયા. ખાસ કરીને બ્રિટન અને એની આસપાસના યુરોપના દેશો દ્વારા વિશ્વના જે જુદા જુદા દેશો પર સંસ્થાનો સ્થાપવામાં આવ્યા હતા, એ સંસ્થાનોમાંથી એશિયા અને આફ્રિકાના રાષ્ટ્રોએ કેવી રીતે સ્વતંત્રતા મેળવી, એ લોકોની સ્વતંત્રતાની લડત કેવા પ્રકારની હતું, એનું સ્વરૂપ કેવા પ્રકારનું હતું, ત્યાં કેવા પ્રકારના દમનો થયા, કઈ પ્રજાએ કેવા પ્રકારના શોષણનો ભોગ બન્યું અને કઈ રીતે મુક્ત થયું, એનો ચિતાર આપણે જોયો. ખાસ કરીને આફ્રિકાની અંદર, જ્યાં દક્ષિણ આફ્રિકા જ્યાં રંગભેદની નીતિ મોરોક્કોના સંદર્ભમાં આપણે જોયું. આ બધા જ બાબતો આપણને એ સ્પષ્ટ કરે છે કે સંસ્થાનવાદીઓએ એકવાર જ્યાં સંસ્થાન સ્થાપ્યું હોય ત્યાં આર્થિક રીતે, રાજકીય રીતે અને સંરક્ષણાત્મક રીતે એ લોકોએ કોઈને કોઈ રીતે પોતાનો કબજો રાખ્યો છે, જેને આપણે નૂતન સંસ્થાનવાદના સ્વરૂપ તરીકે ઓળખીએ છીએ. આ મુદ્દાની ચર્ચા કર્યા પછી હવે એક આખો અલગ મુદ્દો જેની ચર્ચા આપણે કરવાના છીએ, અને એ મુદ્દો એ છે જે બિન વૈજ્ઞાનિક વિચારસરણી અને નૂતન સંસ્થાનવાદના સાધન તરીકે જાતિવાદ. મિત્રો, જાતિવાદ શબ્દ જ્યારે આવે ત્યારે એને કેટલીક રીતે સમજી લેવો પડે. જાતિ એટલે સમાન સંસ્કૃતિ, ઇતિહાસ, ભાષા અને ઉદ્ભવ ધરાવતી પ્રજાનો સમૂહ. માનવ જાતિના એક સમૂહને અન્ય સમૂહથી જુદા પાડતા દૈહિક લક્ષણો પરત્વે જાતિનો નિર્દેશ કરે છે. મિત્રો, જ્યારે જાતિ શબ્દ આવે ત્યારે દરેક વૈશ્વિક સંદર્ભમાં જ્યારે એને જોવાનો હોય ત્યારે એને શારીરિક સંદર્ભમાં, સંસ્કૃતિના સંદર્ભમાં, એની ઐતિહાસિક પાર્શ્વભૂમિકાના સંદર્ભમાં આપણે જાતિ શબ્દને જોઈએ છે. ખાસ કરીને શ્વેત અને અશ્વેત લોકોના સંદર્ભમાં, એટલે ગોરાઓ અને નિગ્રો, આ 2 જાતિઓના સંદર્ભમાં વૈશ્વિક ચર્ચાઓ કાયમ રહી છે. દક્ષિણ આફ્રિકાની રંગભેદ નીતિને વિશ્વના પશ્ચિમી રાષ્ટ્રોએ એમને ટેકો આપ્યો છે. પશ્ચિમના બધા જ રાષ્ટ્રો એ રંગભેદની નીતિને અનુસરતા રહ્યા છે. એની પાસે એમના ચોક્કસ આર્થિક કારણો હતા. સામાજિક કારણો કરતાં આર્થિક કારણો વધારે હતા. ત્યાંના લેખકો, કવિઓ, બૌદ્ધિકો એવું માનતા હતા કે વિશ્વની જે આ પ્રજા છે, એશિયા અને આફ્રિકાની, એટલે કે પીળી પ્રજા છે અને કાળી પ્રજા છે,
એ લોકો ઉપર ગોરા લોકોને શાસન કરવાનો અને એ લોકોને સુસંસ્કૃત કરવાનો, એ લોકોને સભ્ય બનાવવાનો અધિકાર છે. કારણ કે વિશિષ્ટતા, જ્ઞાન, વિદ્વતા, ટેકનોલોજી, આધુનિકતા આ બધી જ વસ્તુઓ યુરોપની દેણ છે એવું એ લોકો માનતા હતા. આફ્રિકાના દેશો એ જંગલ વિસ્તાર છે. ખેતીવાડી, પશુપાલન, શિકાર કરી અને જીવન નિર્વાહ કરતી જાતિઓ, એ લોકોને જ્યારે આધુનિકીકરણનો ટચ મળ્યો, આધુનિકીકરણના સંપર્કમાં આવ્યા, વિવિધ સંસ્થાનોના સંપર્કમાં આવ્યા, એના માધ્યમથી એ લોકો ઉદ્યોગોના, વેપારના સંપર્કમાં આવ્યા હતા. મિત્રો, એ કારણથી વિવિધ દેશોના, ખાસ કરીને આફ્રિકા અને એશિયાના જે દેશોએ એ સંસ્થાનોથી મુક્ત થવા માટે જે સ્વતંત્રતાની લડતો ચલાવી અને ધીમે ધીમે આ જાતિવાદનો ખ્યાલ પણ નિર્મૂળ થયો, જેની અંદર બે મુખ્ય નેતા આપણે કહી શકીએ. એશિયામાંથી મહાત્મા ગાંધીજી અને આફ્રિકામાં નેલ્સન મંડેલા, જેમણે જાતિવાદ વિરુદ્ધ બહુ મોટી ચળવળો ચલાવી. નેલ્સન મંડેલા બહુ જ લાંબો સમય એ જેલમાં રહ્યા. ગાંધીજીએ આફ્રિકાના પોતાના અપમાનિત થયાના રંગભેદની નીતિના કારણે એમને જે સહન કરવું પડ્યું, એના કારણે ત્યાંથી આંદોલનમાં સફળતા મેળવી અને ભારત આવી અને ભારતના રાષ્ટ્રીય આંદોલનમાં એમને ઝંપલાવ્યું અને ભારતને સ્વતંત્ર થયો ત્યાં સુધી તેઓ સાથે રહ્યા. એટલે મિત્રો, વાત એ છે કે જાતિવાદની જ્યારે આપણે ચર્ચા કરતા હોઈએ, જાતિવાદી પરિબળોની ચર્ચા કરતા હોઈએ, જ્યારે જાતિની સમાનતાના સંદર્ભમાં જ્યારે વૈશ્વિક ચર્ચા કરવાની હોય, ત્યારે કેટલીક વસ્તુઓ સમજવી આવશ્યક છે. તમે સ્લાઇડ પર જોઈ શકો છો કે માનવ જાતિ એ 3 વિભાગમાં ઓળખાવી શકાય. એક નેગ્રાઇટ, જેને અશ્વેત ઓપ્સી લોકો આપણે કહીએ છીએ. મેંગોલોઇડ, જે પીળી ત્વચા ધરાવતા લોકો જેને આપણે કહીએ છીએ, અને કોકેસોઇડ, જે ગોરી ત્વચા ધરાવતા લોકો છે. આ મુખ્ય 3 એ વિભાગ માનવ જાતિના કહી શકાય. મિત્રો, આગળ જોઈએ તો જાતિવાદી જે સિદ્ધાંતકારો છે, જે મેં તમને અગાઉ વાત કરી, એ લોકો શું માને છે? એ લોકોનું માનવું એવું છે કે માનવ જાતિ શ્રેષ્ઠ અને કનિષ્ઠ, જે ઉત્તમ છે એ સર્વોત્તમ છે અને જે કનિષ્ઠ છે એ વધુને વધુ કનિષ્ઠ છે, એ રીતે વિભાજિત કરે છે. શ્રેષ્ઠ જાતિઓના પ્રયત્નોથી જ સામાજિક પ્રગતિ સંભવે છે. સામાજિક ઇતિહાસ એ શાશ્વત જાતિવાદી લડત છે. હલકી કક્ષાના ઉપર શ્રેષ્ઠ જાતિઓના શાસનમાં જ અનિવાર્યપણે પરિણમે છે. બિલકુલ, હલકી કક્ષાના જે લોકો છે એ પરિભાષા એ યુરોપની પરિભાષા છે કે ભાઈ આફ્રિકા અને એશિયાના જે લોકો છે એ હલકી કક્ષાના છે અને એના પર આપણું શાસન એ અનિવાર્ય છે. શોષણના સાધન તરીકે એ લોકો જાતિનો ઉપયોગ કરે છે. અશ્વેત વિકાસ કાજે અસમર્થ હોય છે. તમે વિચાર કરો, એ લોકોની માન્યતા એ છે, જાતિવાદી સિદ્ધાંતકારોની, કે જે અશ્વેતો છે એ લોકો વિકાસ કાજે અસમર્થ હોય છે. એ લોકો મજૂરી કરી જાણે, પણ કોઈ વિકાસશીલ વાત એમના માનસમાં આવતી નથી. અશ્વેતો શ્રેષ્ઠ જાતિથી જ વિકસિત થઈ શકે, સ્વયં વિકસિત થવાની તેઓમાં ક્ષમતા નથી. અશ્વેતો સાથેનો ભેદભાવયુક્ત વ્યવહાર એ યોગ્ય છે. એમની સાથે કદાચ કોઈ દમન કરવામાં આવે છે, અથવા તો એમને ગુલામ બનાવવામાં આવે છે, અથવા તો એમની જોડે બળજબરીપૂર્વક કામ કરાવવામાં આવે છે, તો એ યોગ્ય છે. આ નેતાઓએ ગોરાઓની શ્રેષ્ઠતાનો સ્વીકાર કરવો. જે અશ્વેતો છે એમણે ગોરાઓ શ્રેષ્ઠ છે અને એ જ એ લોકોના ઉદ્ધારક છે, એ લોકોનો વિકાસ કરી શકે એમ છે, એ લોકોને સારું જીવન, સંસ્કાર, શિક્ષણ, સમૃદ્ધિ આપી શકે છે, આવું વિચારી અને ચાલવાની વાત છે. મિત્રો, જાતિવાદી સિદ્ધાંતના જે સમર્થકો છે એ લોકોએ વિશ્વની પ્રજામાં, ખાસ કરીને અશ્વેત પ્રજાની અંદર ખૂબ લાંબા સમય સુધી આ જાતિવાદી ઝેર રેડ્યા કર્યું, જેના કારણે એક સમય એવો પણ આવ્યો કે એ જાતિના લોકોએ પણ સ્વીકાર્યું કે સાચી વાત છે, અમારામાં વિકસિત થવાની કોઈ ક્ષમતા નથી, અમે ગોરાઓ થકી જ વિકસિત થઈ શકીએ, અમે ગુલામી કરવા જ સર્જાયા છીએ. એટલે એમની માનસિકતા જ બની ગઈ હતી. અને તમને એ વસ્તુનો ખ્યાલ જ હશે કે યુરોપના લોકો વર્ષો સુધી આફ્રિકન અપસીઓને પોતાના ઉદ્યોગોમાં, પોતાના વ્યવસાયોમાં, પોતાના ખેતરોમાં ગુલામી કરવા માટે લઈ જતા હતા અને એ બધામાંથી મુક્ત થતાં વર્ષો લાગ્યા છે. મિત્રો, જાતિવાદના સંદર્ભમાં આગળ જોઈએ તો જાતિવાદી સિદ્ધાંતકારોનો જે મત છે એને જોયા પછી હવે આપણે એના પછીની વાત કરીએ તો રંગભેદની જે આખી આ લડત છે એમાં ભારતનો રોલ શું હતો, ભારતનું સ્ટેન્ડ શું હતું. જાતિવાદી પ્રથા સામે લડત એ ભારતની પરંપરા છે. એ રાષ્ટ્ર હોય કે વિશ્વ હોય, ભારત હંમેશા જાતિવાદી પ્રથા સામે લડ્યું છે.
મહાત્મા ગાંધીના રંગભેદ, જાતીય ક્રૂરતા અને અમાનુષી વ્યવહારના અનુભવના આધારે જાતિ પ્રથા સામે ભારત મક્કમ બન્યું. કારણ કે મહાત્મા ગાંધીનો એ અનુભવ એ રાષ્ટ્ર એમનો વ્યક્તિગત અનુભવ હતો, છતાં એ આખા અનુભવને એમણે પોતાની શક્તિ બનાવી, પોતાની તાકાત બનાવી અને જે લોકો આવા જાતિવાદી અસમાનતાઓ ઊભી કરતા હતા એ લોકોની સામે મક્કમતાથી ખૂબ લાંબો સમય લડ્યા અને વિજયી થયા. મિત્રો, આગળ જોઈએ તો ભારતના સંદર્ભમાં 1946માં સંયુક્ત રાષ્ટ્રસંઘની પહેલી જ બેઠકથી જાતિવાદના વિરોધનો ભારતે પ્રારંભ કર્યો. રંગભેદ, જાતિવાદ માનવતા સામેનો અપરાધ છે એ આંતરરાષ્ટ્રીય મંચ પરથી જણાવ્યું. ભારત જ એક એવો દેશ હતો જેણે સંયુક્ત રાષ્ટ્રસંઘની બેઠકની અંદર સૌથી પહેલાં એ ઘોષણા કરી કે કોઈપણ પ્રકારનો જાતિવાદ કે રંગભેદ એ માનવતા વિરોધી છે અને એ કોઈપણ રીતે દૂર થવી જોઈએ. વિશ્વના જે દેશોની અંદર આ સમસ્યા હતી અથવા તો જે દેશો આ સમસ્યાથી પીડાતા હતા એ બધા જ દેશોના સમર્થનમાં નૈતિક ટેકો, ભૌતિક ટેકો અને જરૂર પડી ત્યાં લશ્કરી ટેકો ભારતે આપ્યો છે. અને એ સંસ્થાનોને, એ દેશોને સંસ્થાનોથી મુક્ત કરવા માટે ભારતે મદદ કરી છે. વૈશ્વિક લેવલે આંતરરાષ્ટ્રીય પરિષદો હોય, ગોળમેજી પરિષદો હોય કે આંતરરાષ્ટ્રીય મંચ હોય, ત્યાં ભારતે હંમેશા જાતિવાદી પરિબળોને દૂર કરવા જોઈએ એવી વાત જવાહરલાલ નહેરુ દ્વારા અને રાષ્ટ્રીય નેતાઓ દ્વારા કહેવામાં આવેલી છે. મિત્રો, આગળ જોઈએ તો ભારતના જે રંગભેદ વિરોધી ચળવળના મુખ્ય 3 સિદ્ધાંતો છે એ આ પ્રમાણે છે. જાતીય નીતિઓ આંતરિક અધિકાર ક્ષેત્રની બાબત હતી. દરેક દેશની એ આંતરિક બાબત છે, એમાં વિશ્વના બીજા કોઈ દેશોએ હસ્તક્ષેપ કરવો જોઈએ નહીં. જાતીય નીતિઓ એ રાજ્યના સંબંધોને પ્રતિકાર રીતે પ્રભાવિત કરતી હતી. જાતીય ભેદભાવ સંયુક્ત રાષ્ટ્રસંઘના ખતપત્ર અને માનવ અધિકારોની વૈશ્વિક ઘોષણા છે. એટલે સંયુક્ત રાષ્ટ્રસંઘે પણ એક સમયે સ્વીકાર્યું. ભારતના રંગભેદ નીતિના જે એનો જે વિચાર હતો, એનો જે ખ્યાલ હતો, એણે વૈશ્વિક સંસ્થા સંયુક્ત રાષ્ટ્રસંઘની અંદર પણ આ વસ્તુને એક ઠરાવ સ્વરૂપે પસાર કરાવ્યું હતું કે વિશ્વની કોઈપણ પ્રજા સમક્ષ અથવા તો કોઈપણ પ્રજા સાથે રંગભેદ અને જાતિભેદના આધારે વર્તન કરી શકાય નહીં. મિત્રો, હવે આ મુદ્દાને આપણે આગળ જોઈએ તો આણ્વિક વિશ્વમાં શાંતિની સમસ્યાઓ એ ચર્ચા કરીએ એ પહેલાં હું તમને ખાસ એ કહેવા માગું છું કે સ્વતંત્રતા અને જાતીય અસમાનતા આ 2 વસ્તુઓને ભારત અને વિશ્વના સંદર્ભમાં તમારા પુસ્તકમાં મૂકવામાં આવી છે. મિત્રો, કોઈપણ દેશ પરાધીન થાય છે અને એની સ્વતંત્રતાની લડત પોતાની ભૌગોલિક સ્થિતિ પ્રમાણે, પોતાની પ્રજાઓની ક્ષમતા પ્રમાણે, પોતાના નેતાઓ, પોતાના રાજકીય સંગઠનો પોતાની લડત આપવાની પદ્ધતિના માધ્યમથી થાય છે. અને એના કારણે કેટલાક દેશો બહુ જ ટૂંકા સમયમાં સ્વતંત્ર થયા. ભારત જેવો દેશ જેની પાસે એક ચોક્કસ ડિઝાઇન હતી, ચોક્કસ લડતના નેતાઓ હતા, છતાંય 175થી પણ વધારે વર્ષો સુધી બ્રિટિશ શાસન આપણા દેશમાં રહ્યું હતું. આફ્રિકાના ઘણા બધા દેશોની અંદર ગુલામી પ્રથા જોવા મળતી હતી. એના કારણે રંગભેદ, જાતિભેદ આ બધી પ્રથાઓ અસ્તિત્વમાં આવી હતી. સંસ્થાનો ગયા, બિન સંસ્થાનીકરણ આવ્યું અને નૂતન સંસ્થાનો, આ ત્રણેયના પ્રવાહમાં પસાર થયા પછી આપણે કહી શકીએ કે વિશ્વની અંદર કોઈપણ પ્રજા પોતાનો વિકાસ સ્વયં જ કરી શકે છે. અને હું મારા આગળના મુદ્દાની ચર્ચા માટે હું ડૉક્ટર આનંદ આચાર્યને વિનંતી કરું કે તેઓ આગળના મુદ્દાની ચર્ચા કરશે. મિત્રો નમસ્કાર. ખૂબ સરસ ચર્ચા નૈનેશભાઈ આપણી સમક્ષ મૂકી. બિન સંસ્થાનીકરણ ની જે ભૂમિકા છે એમાં ભારતના જે સ્વાતંત્ર્યનો પ્રભાવ અને એની સાથે સાથે એશિયામાં જ્યાં જ્યાં પણ આ ચળવળે વેગ પકડ્યો અને નૈનેશભાઈએ જે વાત કરી એમાં કે સંસ્થાનવાદનો જે આખો પ્રભાવ અને સંસ્થાનવાદનો જે એક આખો ઓરા છવાયેલો હતો અને એમાંથી જે બહાર નીકળવાની વાત અને બહુ અંતમાં બહુ સરસ રીતે અને માર્મિક રીતે નૈનેશભાઈ આપણી સમક્ષ એક વાત મૂકી કે કોઈપણ રાષ્ટ્ર પોતાનો વિકાસ કરવા માટે હંમેશા સક્ષમ હોય છે, હંમેશા પોતે પોતાના હાથમાં એ વિકાસની લગામ એમના હાથમાં હોય છે. એટલે કોઈ અન્ય રાષ્ટ્રો પર નિર્ભર રહેવાને બદલે, એની ઉપર આધારિત રહેવાને બદલે એ રાષ્ટ્રના લોકો જ
એ રાષ્ટ્રના વિકાસના સાચા સહભાગી બની શકે એવી વાત એમણે આપણી સમક્ષ મૂકી. બહુ સરસ મજાના ઉદાહરણો અને ખાસ કરીને ઇતિહાસની જે કંઈ પણ ઘટનાઓ હતી એને સાંપ્રત ઘટનાઓ સાથે પણ સાંકળીને આપણને સમજાવવા માટેનો પ્રયાસ નૈનેશભાઈએ આપણી સમક્ષ કર્યો છે. એમણે વોલમાર્ટનું એક ઉદાહરણ આપ્યું, જે નૂતન સંસ્થાનવાદના સ્વરૂપોની વાત કરી, અને નૂતન સંસ્થાનવાદના સ્વરૂપોમાં એમણે આર્થિક અને રાજકીય સ્વરૂપની વાત જ્યારે આપણી સમક્ષ મૂકતા હતા, આપણી સમક્ષ સમજાવતા હતા, ત્યારે એમણે વોલમાર્ટની એક વાત કરી કે આવી કેટલીક વિદેશી કંપનીઓ આજે ભારતમાં પણ પ્રવેશી રહી છે. કદાચ ભારતના લોકોને સારામાં સારી રોજગારી મળે એક સારામાં સારો હેતુ આ કંપનીઓનો હશે, પણ એની સાથે સાથે પોતાનો સ્વાર્થ પણ એટલો જ સમાવિષ્ટ હશે. એટલે કદાચ એવું કહી શકાય કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું મોડર્નાઇઝેશન આપણને હવે મળી રહ્યું છે, એનું આધુનિક સ્વરૂપ આપણને મળી રહ્યું છે. એ જ ઈસ્ટ ઇન્ડિયા કંપની કે જ્યાં વ્યાપારનો મુખ્ય હેતુ ને ત્યાર પછી સામ્રાજ્યના જે ફેલાવા, સામ્રાજ્યના જે વ્યાપ સુધીની વાત, એ જેમ આપણે ઇતિહાસના અનુભવો ઉપરથી આપણને ખબર છે કે આ રીતે ભારતમાં અંગ્રેજોનું શાસન છે પ્રસર્યું, સામ્રાજ્ય રહ્યું, અને 150 વર્ષની ગુલામી ભારતે વેઠી છે. તમામ નાના મોટા રાષ્ટ્રોની એમણે આપણી સમક્ષ વાત કરી, આફ્રિકાની વાત કરી, નામિબિયાની વાત કરી. તો મિત્રો, આ બધી બાબતોને જ્યારે આપ શીખી રહ્યા છો, આપ ભણી રહ્યા છો, ત્યારે એક દરેક ઘટનાને એક ક્રમમાં, એક લિંકમાં મૂકીને આપની સમક્ષ સમજાવવા માટેનો પ્રયાસ અમે બંને મિત્રો કરી રહ્યા છીએ કે ક્યારેક પુસ્તકને હાથમાં લેવાથી, કારણ કે પુસ્તકની એક ચોક્કસ પરિભાષા છે, આપની પાસે જે પુસ્તક છે એની એક ચોક્કસ પરિભાષા છે, અંગ્રેજીમાં એને ટર્મિનોલોજી કહે છે. એટલે એ પરિભાષાના સંદર્ભમાં જ્યારે તમે પુસ્તક વાંચવા બેસો તો ઘણીવાર એવું બને કે કેટલાક મુદ્દાઓ, કેટલીક બાબતો આપને ન સમજાય. પણ અહીંયા આગળ જેટલું સરળ થઈ શકે, આ સાહિત્ય જેટલું સરળ માધ્યમમાં આપને આપી શકાય, જેટલું સરળ રીતે આપને પીરસી શકાય, એ માટેનો પ્રયત્ન અમે મિત્રો કરી રહ્યા છીએ. અને એમાં એમણે બધા જ રાષ્ટ્રોની સાથે સાથે જે મહત્ત્વના જે મુદ્દાઓ છે, આ પુસ્તકમાં સમાવિષ્ટ જે મહત્ત્વના મુદ્દાઓ છે, એ મુદ્દાઓના મર્મને, એ મુદ્દાઓના હાર્દને પકડીને આપની સમક્ષ મૂક્યા છે. એટલે એક રીતે આ આખી વસ્તુ આપની માટે નવનીત સમાન છે. નવનીત એટલે માખણ. એટલે આ એક માખણ આપની માટે, એક ક્રીમ આપની માટે કાઢીને આપને આપવા માટેનો પ્રયાસ છે. સમગ્ર પુસ્તકની ચર્ચા તો 2 કલાકની અંદર કરવી ઘણી બધી ઝડપી અને ઘણી બધી અમારી માટે પણ અઘરું એ બની રહે છે. એમ છતાં પણ આપ મેક્સિમમ આ પુસ્તકમાંથી કંઈક સમજી શકો, મેક્સિમમ આ પુસ્તકમાંથી કંઈક પામી શકો, તો એને જુદા જુદા આવા મુદ્દાઓ સર અથવા તો આવા વિભાગોવાર આપ જો વાંચવા માટેની તાલીમ પ્રાપ્ત કરશો, તો અમને બંને મિત્રોને એવી આશા છે કે આપ ખૂબ સારામાં સારી રીતે આ જે બુનિયાદી અભ્યાસક્રમની પુસ્તિકાઓ છે એમાં ખૂબ સારામાં સારી રીતે આપ આગળ વધી શકશો. ઓવરઓલ આપના નોલેજની અંદર, ઓવરઓલ આપના જ્ઞાનની અંદર ખાસી એવી વૃદ્ધિ છે એ થશે. અને આપને પણ વિશ્વના ઇતિહાસમાં, ભારતના ઇતિહાસને તો સમજ્યા, પણ સાથે સાથે વિશ્વની જે ઘટનાઓ છે એ વિશ્વની ઘટનાઓને પણ આપણે સમજવી જોઈએ. આજના યુગની અંદર આ બધી બાબતો ખૂબ મહત્ત્વની છે. એટલે નૈનેશભાઈએ જે પહેલા એકમની અંદર આપણને જે આખી યાત્રા કરાવી, એ યાત્રાના સંદર્ભમાં બધા જ મુદ્દાઓ એટલા બધા સ્પર્શી જાય એવા મુદ્દાઓ છે. અને કેવી રીતે આખું સંસ્થાનવાદ અને સંસ્થાનવાદનું સ્વરૂપ કેવી રીતે બદલાતા રહ્યા, કેવા કેવા દેશોની પર કેવો પ્રભાવ પડતો રહ્યો, એની આખી ચર્ચા, એનો આખો મુદ્દો આપણે મિત્રો અત્યારે સમજી ચૂક્યા છીએ. હવે જે આપણે બીજા એકમ ઉપર વાત કરવી છે એ છે આણ્વિક વિશ્વમાં શાંતિની સમસ્યાઓ. આણ્વિક વિશ્વ, આવો એક શબ્દ પ્રયોગ અહીંયા આગળ કરવામાં આવે છે, અને એમાં શાંતિની સમસ્યાઓ વિશે વાત કરવાની છે. એટલે બહુ મહત્ત્વનો અને બહુ કહી શકાય કે જેનું ખાસું એવું મહત્ત્વ રહ્યું છે એવો એક મુદ્દો આપણે હવે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. આ અંદર આપણે તો સૌથી પહેલાં જે મુદ્દાઓ શીખવાના છીએ, જે મુદ્દાઓ સમજવાના છીએ, એ મુદ્દાઓની કેટલીક સ્પષ્ટતાઓ જોઈ લઈએ. આ ઉદ્દેશો, આ એકમમાં કયા કયા ઉદ્દેશો છે એની આપની સ્ક્રીન ઉપર જોઈ શકશો. કે એક તો અસ્તિત્વ ધરાવતા આણ્વિક શસ્ત્રગારોના ભય પરત્વે નિર્દેશ કરવો. આણ્વિક યુદ્ધ પછી કેટલી હદે નુકસાન થઈ શકે તેનો અંદાજ આવશે. સશસ્ત્રીકરણ અથવા શસ્ત્રદોડને રોકતી મહાસત્તાઓ વચ્ચેની સમજૂતીઓની અગત્યની મૂલવણી થશે. આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી માટે યુનો અને બિનસરકારી સંસ્થાઓએ લીધેલા પગલાઓનું વર્ણન કરવું. મિત્રો, આ બધા મહત્ત્વના મુદ્દાઓ, મહત્ત્વના ઉદ્દેશો આપણે આ એકમમાં સમાવિષ્ટ છે. કેટલાક
જે ચિત્રો સાથેની પણ કેટલીક સમજૂતી આ એકમમાં આપણે સમજવાના છીએ. પણ સૌથી પહેલી મહત્ત્વની બાબત, મહત્ત્વનો મુદ્દો મારે અહીંયા આગળ આપને એ કહેવો છે કે ખરેખર આ વિશ્વ એવું બની રહ્યું છે કે એમાં માણસને કુદરત અથવા તો હિંસક પ્રાણીઓ કરતાં પોતાની બાજુમાં જ રહેલા આસપાસના માનવોનો ભય સૌથી વધારે છે. મિત્રો એક જગ્યાએ બહુ સરસ વાત છે વાંચી હતી અને એ આ સંદર્ભમાં જ ઘણી બધી યોગ્ય લાગે છે, ઘણી બધી કહેવા જેવી લાગે છે. એટલા માટે એને એક ઉદાહરણના રૂપમાં આપણે અહીંયા એનાથી શરૂઆત કરીએ. જ્યારે આ મુદ્દાને સમજી રહ્યા છીએ ત્યારે અને આ ખરેખર આ એક સંવેદનશીલ મુદ્દો આપણે ભણી રહ્યા છીએ. આણ્વિક એટલે એકદમ ટિપિકલ ગુજરાતી શબ્દ એ આપણી માટે એનું ટ્રાન્સલેશન છે. એકચ્યુઅલમાં એટોમિક જે આખી બાબત છે, એટમને લગતી જે આખી બાબત છે, એ સંદર્ભમાં આખો ટોપિક આપણે જઈ રહ્યા છીએ અને એમાં આપણે વાત કરી રહ્યા છીએ કે જે હિરોશીમા અને નાગાસાકી ઉપર જે બોમ્બ વિસ્ફોટો થયા હતા, અણુબોમ્બ જે ફેંકાયા હતા, એના સંદર્ભમાં આખો મુદ્દો છે. એને આપણે પછી ચર્ચા કરીએ, પણ પહેલાં ઉદાહરણથી આપની સાથે વાત કરવી છે કે અમેરિકાની અંદર એક ઝૂ હતું, એક પ્રાણી સંગ્રહાલય હતું અને આ પ્રાણી સંગ્રહાલયની કંઈક એક આગવી વિશેષતા હતી. એક સામાન્ય જે પ્રાણી સંગ્રહાલયો જોવા મળે છે જુદા જુદા શહેરોની અંદર, એની કરતાં આ પ્રાણી સંગ્રહાલય કંઈક જુદું હતું, કંઈક અલગ હતું. એટલે એની એક વિશેષતા એ હતી કે એમાં વિશ્વના ખૂંખારમાં ખૂંખાર પ્રાણીઓ, હિંસકમાં હિંસક પ્રાણીઓ એ આ ઝૂની અંદર, આ પ્રાણી સંગ્રહાલયની અંદર રાખવામાં આવ્યા હતા. એટલે કદાચ ક્યાંક કોઈ દેશનો વાઘ છે, એ વાઘ ખૂબ ક્રૂર હોય, ખૂબ હિંસક હોય, ઘણા બધા પ્રાણીઓને એણે મારી નાખ્યા હોય, ઘણી બધી જાન એણે લીધી હોય, તો એવો જે હિંસકમાં હિંસક વિશ્વના કોઈ દેશનો વાઘ હોય તો એ તમને આ ક્યાંય તમારે શોધવા ન જવું પડે, એ તમને આ પ્રાણી સંગ્રહાલયમાંથી મળે. કોઈ ઝેરીમાં ઝેરી સાપ હોય કે એને કોઈને ડંખ મારે, એ કોઈને કરડે એટલે વિધિન અ સેકન્ડ કોઈ માણસનું મૃત્યુ પામતું હોય ને એવા ઘણા બધા લોકોને એને મારી નાખ્યા હોય. તો એ સાપ પણ તમારે કદાચ એને શોધવો હોય, એનો કોઈ ફોટોગ્રાફ્સ તમારે લેવો હોય તો એ સાપ પણ તમને આ ઝૂની અંદર, આ સંગ્રહાલયની અંદર મળે. આવા ઘણા બધા જુદા જુદા સિંહ છે કે આવા ચિત્તા છે કે આવા ઘણા બધા પ્રાણીઓ જે વિશ્વના હિંસકમાં હિંસક પ્રાણીઓ, એ પ્રાણીઓ આ ઝૂની અંદર રાખવામાં આવ્યા હતા. એટલે વ્યક્તિ એ ઝૂની અંદર પ્રવેશે, એ પ્રાણી સંગ્રહાલયની અંદર એનો પ્રવેશ થાય, પ્રાણી સંગ્રહાલયમાંથી જ્યારે નીકળતો હોય એટલે એ જ્યાં જાય અને ત્યાં આગળ આ વાઘ હોય તો એની નીચે એક બોર્ડ માર્યું હોય કે આ વાઘ કયા દેશનો છે અને એણે કેટલા લોકોને મારી નાખ્યા છે અને આની ક્રૂરતા કેવી છે, આ હિંસક કેટલો હિંસક છે, એવું એની નીચેનું એક બોર્ડ છે. એ દરેક એનું કેબિન છે અથવા તો એની જે કંઈ પણ એનું જે પાંજરું છે, એ પાંજરા ઉપર આવું એક બોર્ડ લખેલું હોય. એટલે તમને એની ડિટેલિંગ મળે, તમને એની વિશેષતા મળે કે ના ખરેખર આ કેવો હિંસક પ્રાણી અહીંયા આગળ છે. એટલે એવી જ રીતે તમે આગળ પસાર થતા જાવ એટલે એક મુદ્દાઓ, એક બોર્ડ તમને વાંચવા મળતા. એટલે માણસ ને અરેરાટી થાય કે અરે આટલો ક્રૂર છે, આ સાપ તો આટલો બધો ઝેરી છે કે એને આટલા બધા લોકોને મારી નાખ્યા. એમ દરેક જગ્યાએથી પસાર થતાં વ્યક્તિ જ્યારે છેલ્લે આ પ્રાણી સંગ્રહાલયમાંથી બહાર નીકળે છે ત્યારે મિત્રો એક સરસ મજાનો મોટો અરીસો મૂકવામાં આવ્યો છે અને એ અરીસામાં જ પોતે પોતાના પ્રતિબિંબને જુએ છે. પોતાના પ્રતિબિંબને જોઈને એ પોતે પોતાની જાતને જુએ છે અને એ પછી એ અરીસાની નીચે એક સરસ વાક્ય લખવામાં આવ્યું છે કે અત્યારે તમે વિશ્વના હિંસકમાં હિંસક અને ક્રૂરમાં ક્રૂર પ્રાણી સામે ઊભા છો. મિત્રો અહીંયા આગળ કહેવાનો આશય, કહેવાનો ઈરાદો, કહેવાનો હેતુ એટલું જ છે કે આ કોઈ પ્રાણીઓ ક્યારેય પોતાની જ જાતિના પ્રાણીઓનો નાશ કરતા નથી, પણ માણસ જ એક એવું પ્રાણી છે. એરિસ્ટોટલે વર્ષો પહેલાં એને પ્રાણી સાથે સરખાવ્યું, ભલે એને સોશિયલ એનિમલ કહ્યું, પણ સામાજિક પ્રાણી તરીકે કીધું, પણ માણસ જ એક એવું પ્રાણી છે કે જે પોતાની જાતને ખતમ કરવા માટે, પોતાની જાતિને ખતમ કરવા માટે એ આટલો બધો ઉત્સુક છે, આટલો બધો પ્રયત્નશીલ છે. એવું કદાચ એવું અહીંયા આગળ લાગે. અને આખી પૂર્વ ભૂમિકા હું આ આવનારો જે ટૉપિક ઉપર આપણે વાત કરવાની છે, આપણે જે મુદ્દા વિશે વાત કરવાની છે, એ મુદ્દાના સંદર્ભમાં હું આ એક પૂર્વ ભૂમિકા આપની સમક્ષ મૂકું છું કે જે એટમ બોમ્બનું નિર્માણ થયું, જે આણ્વિક બોમ્બ જે શોધાયા, એ આણ્વિક બોમ્બ શોધાયાની પાછળનું સૌથી મહત્ત્વનું કોઈ પણ પરિબળ હોય તો માણસે પોતાની જાત માટેનું, પોતાની જાતિને ખતમ કરવા માટેનું એક સરસ મજાનું શસ્ત્ર એણે શોધી કાઢ્યું છે. એમ કહીશ તો મને લાગે છે કે એમાં જરી કંઈ અતિશયોક્તિ નહીં હોય,
ક્યાંય વધારે પડતી કોઈ વાત નહીં હોય, પણ જે જાપાન ઉપરની કેટલીક બાબતો આપણે જોવાની છે, કેટલીક ફ્લેશબેકમાં આપણે જવાનું છે, અને એ પશ્ચાત ભૂમિકાની અંદર જ્યારે ઇતિહાસના એ પૃષ્ઠોને જ્યારે પણ આજે પણ વાંચીએ છીએ તો અરેરાટી થાય છે. આજે પણ રૂવાડા બેઠા થઈ જાય, શરીરમાં કંપારી ઉઠી જાય એવી જે ઘટનાઓ છે, અને એક આખું જે ચિત્ર જ્યારે મનની અંદર ઉપસ્થિત થાય ત્યારે એમ થાય કે કેટલા મોટા પાયા ઉપર કેટલી મોટી જાનહાનિ, કેટલી મોટી ખુંવારી, કેટલા બધા લોકોને નુકસાન આ સંદર્ભમાં થયું છે. મિત્રો, આપ હવે પછી આ મુદ્દાને જુદી જુદી રીતે આપણે આપણી સ્ક્રીન ઉપર અને સાથે સાથે એના મુદ્દાઓ સાથે ચર્ચા કરવાની છે. આપ હવે પછી જે જોઈ શકો છો કે આણ્વિક શસ્ત્રોનું સ્વરૂપ, સૌથી પહેલો મુદ્દો અહીંથી શરૂ કરીએ. આપની સ્ક્રીન ઉપર એક ચિત્ર પણ પ્રસ્તુત છે. એ બહુ જ એની બાજુમાં લખવામાં આવેલી ટેક્સ્ટની સાથે સુસંગત છે, રિલેટેડ છે કે 16મી જુલાઈ 1945ના રોજ અમેરિકાના ન્યૂ મેક્સિકો રાજ્યમાં પહેલો પ્રયોગાત્મક આણ્વિક ધડાકો કરવામાં આવ્યો હતો. અને આ પહેલા જ ધડાકામાં એક જબરજસ્ત અગનગોળો આકાશમાં 40,000 ફૂટ ઊંચાઈ સુધી ચડ્યો હતો. આ જે ચિત્ર આપ જોઈ રહ્યા છો આપની સ્ક્રીન ઉપર મિત્રો, એમાં આ સૌથી પહેલો જે પ્રયોગ અમેરિકાએ ન્યૂ મેક્સિકો રાજ્યની અંદર 16મી જુલાઈ 1945ના રોજ કર્યો હતો. અને જે હાઇટ ત્યાં આપને દેખાય છે, કલરફુલ એક પિક્ચર આપને મૂકવામાં આવ્યું છે, આ એ જ સમયની તસવીર છે, આ એ જ સમયનો એક ફોટોગ્રાફ છે કે જેમાં 40,000 સુધી એક જ ધડાકો થયો, એમાં 40,000 ફૂટ ઊંચાઈ સુધી એક જબરજસ્ત એક ધડાકો છે. એ ધડાકો થયા પછી એનો અગનગોળો છે, એ અગનગોળો આટલી હાઇટ ઉપર ગયો હતો. અને ત્યાર પછી જે સૌથી મહત્વનો મુદ્દો હતો કે આ ધડાકાના 3 અઠવાડિયા બાદ જાપાનના હિરોશીમા અને નાગાસાકી પર એટમ બોમ્બ છે, એટમ બોમ્બ ઝીંકવામાં આવ્યો, એની પર એટમ બોમ્બ ફોડવામાં આવ્યો. મિત્રો, જાપાન ઉપર શા માટે અમેરિકાએ આવો એટેક કર્યો હશે, અથવા તો શા માટે આ આખી પરિસ્થિતિનું નિર્માણ થયું હશે? એક પાયાનો પ્રશ્ન આપણને પૂછે. અને આવી ક્રૂરતા અમેરિકાએ બીજા કોઈ રાષ્ટ્ર ઉપર નહીં, પરંતુ કેમ જાપાનને જ આ એટમ બોમ્બનું અથવા તો આણ્વિક બોમ્બનું આખું ટાર્ગેટ છે બનાવ્યું છે? એ એક સૌથી મૂંઝવનારો પ્રશ્ન આપણી સમક્ષ ઊભો થાય એમ છે. પણ ઇતિહાસમાં બનેલી ઘટનાઓ અને એમાં પણ કંઈક થોડુંક ડોક્યુ કરીએ ત્યારે કંઈક ખ્યાલ આવે છે કે 7મી ડિસેમ્બર 1941ના રોજ અમેરિકાના જે પર્લ હાર્બર કરીને એક સેન્ટર હતું, એની ઉપર જાપાનનું જે નેવી દળ હતું એમણે એક આખો હુમલો છે કર્યો હતો. અને એમાં લગભગ 2,500 જેટલા અમેરિકનો એ મૃત્યુ પામ્યા હતા. અને બીજા વિશ્વયુદ્ધની અંદર વાત કંઈક એવી બનતી હતી કે જાપાન કોઈ રીતે મચક આપતું ન હતું, એટલે જાપાન એને તાબે થાય, જાપાન એના અંડરમાં આવે, એવી એક આખી વાત અમેરિકાના સંદર્ભમાં સૌથી વધારે મહત્ત્વની બની હતી, અમેરિકા માટે સૌથી વધારે અગત્યની પુરવાર થઈ હતી. અને એટલા માટે આ આખી ઘટનાના સંદર્ભમાં ક્યાંક વેર વાળવાના આશયથી અથવા તો ક્યાંક બદલો લેવાની ભાવનાથી અમેરિકાએ આ એટેક છે એ એટેક કર્યો. આપ આપની સ્ક્રીન પર જોઈ શકો છો કે જે મોટું એક વિમાન આપની બાજુમાં જે દેખાય છે, અને એની સાથે જે એના પાયલટ ઊભા છે, પોલ ટિબેટ્સ આ એટમ બોમ્બ લઈને જનારા વિમાનના એ પાયલોટ હતા. અને આપ જે બીજી છબી છે, બીજું ચિત્ર છે, એની અંદર એ વિમાન આ એટોમિક શસ્ત્રો લઈને ઉડી રહ્યું છે. અને એમાં એટોમિક શસ્ત્રોનો એક આખો જથ્થો એમાં ભર્યો છે, અને એ તૈયાર છે. અત્યારે જાપાન તરફની એની ગતિ એ હોય એવું આપણને જોવા મળે છે. અને જાપાન બીજા વિશ્વયુદ્ધમાં પોતાની શરણાગતિ સ્વીકારે એવા કંઈક હેતુથી, એવા કંઈક આશયથી આ આખી વસ્તુ થઈ. જે પાયલોટનું ચિત્ર આપે જોયું, જે પ્લેનની સાથે પ્લેનની પાસે ઊભા છે, એનું હમણાં જ થોડાક વર્ષો પહેલાં જ 92 વર્ષની ઉંમરે આ વ્યક્તિનું હમણાં જ અવસાન થયું છે. એટલે આખી ઘટનાના સંદર્ભમાં આપણે આ જોઈએ છીએ. હવે પછીનો જે એક ચિત્ર આપ જોઈ રહ્યા છો, તો જે આપની સ્ક્રીન ઉપર જે એક ચિત્ર દેખાય છે, 2 જુદા જુદા ચિત્રો અહીંયા મૂક્યા છે. એમાં પહેલું જે પિક્ચર છે એ હિરોશીમા પર 1,890 ફૂટ ઊંચાઈથી 9,000 રતલનો ભારે યુરેનિયમ બોમ્બ ફોડવામાં આવ્યો હતો. એટલે જે બોમ્બ કેટલો ભારે હશે અને કેટલો વજનદાર હશે, 9,000 રતલ જેટલું એની જે આખી વાત છે, એના વજનની વાત છે, તો એ કેવી રીતે એની અંદર મૂકવામાં આવે છે, બોમ્બનું એક આખું ચિત્ર ત્યાં આગળ જોવા મળે છે. અને ત્યાર પછી આ બોમ્બના ધડાકાથી અત્યંત વિશાળ અને ચળકતો 1/2 માઇલનો વ્યાસ ધરાવતો અગનગોળો ઊંચે આકાશમાં ચડ્યો હતો. એ જ્યારે બોમ્બ ફેંકાયો એ પછીના
થોડાક જ સમય પછી લેવાયેલી એ છબી આપની સ્ક્રીન ઉપર આપ જોઈ રહ્યા છો કે એક જેવો આ બોમ્બ ધડાકો થયો અને એક કહેવાય ને કે વિશાળ અને ચળકતો અડધા માઇલનો વ્યાસ ધરાવતો અગનગોળો ઊંચે આકાશમાં ચડ્યો હતો અને એના નાભી કેન્દ્રમાં 5 કરોડ ડિગ્રી ફેરનહીટ ગરમી પેદા થઈ હતી. કેટલી બધી ઉર્જા, કેટલી બધી ગરમી આ એક બોમ્બમાંથી ઊભી થઈ હશે, એમાંથી નીકળી હશે કે 5 કરોડ ફેરનહીટ ગરમી પેદા થઈ હતી. એટલે આ જ જે કંઈ પણ વસ્તુ ઊભી થાય છે આપના ચિત્રમાં, આ બંને વસ્તુ વિનાશક જે છે એ વિનાશક કેટલા અંશે વિનાશક હશે એની આખી આ તસવીરો એની ચાડી ખાઈ રહી છે કે આ તો જે તે સમયે લેવાયેલી આ છબી છે. તો આ જ્યારે બોમ્બ ફેંકવામાં આવ્યો, આ બોમ્બની આખી જે પણ પાયલોટને એની આખી ચર્ચા જોઈએ છે, તો એને લીધે આ ગરમી એટલા બધા પ્રમાણમાં પેદા થઈ કે જેને કારણે મોટા પાયા ઉપર જે આખી વિશાળ પ્રમાણમાં જાનહાનિ થયેલી આપણને જોવા મળે છે. અને હવે પછીનું જે ચિત્ર આપની સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો કે કેવી ખાના ખરાબી સર્જાઈ હશે, કેવી જાનહાનિ થઈ હશે, કેટલા પ્રકારના માલને અને કેવા મકાનો ધરાશાયી થયા હશે એની એક આ ચિત્ર એનું સાક્ષી છે. અહીંયા આગળ એની બાજુમાં જ લખ્યું છે કે યુદ્ધના ઇતિહાસમાં કોઈ વિસ્ફોટે ન કરી હોય તેટલી ખાના ખરાબી આ વિસ્ફોટથી થઈ. આશરે 2.5 લાખ લોકો આ વિસ્ફોટને કારણે મરણને શરણ થયા. 2.5 લાખ લોકો. અને 35,000 મકાનોમાંથી 20,000 મકાનો સંપૂર્ણપણે નાશ પામ્યા. અને જાપાનની કેટલીક ભૌગોલિક ખાસિયતોને કારણે જ્યાં ટેકરીઓ હતી અથવા તો ટેકરીઓને કારણે જ્યાં બોમ્બ ફાટ્યો હતો એવા ઉત્તર ભાગોમાં ખુવારી જાનહાનિ થોડીક સીમિત રહી હતી, થોડીક નુકસાન પામી. ત્યાં બીજું એક ચિત્ર જોઈ રહ્યા છો, એમાં એક બાળક રડતું આપણને દેખાઈ રહ્યું છે કે આ બાળક પ્રશ્ન કદાચ